વેલકમ સ્ટુડન્ટ. ચાલો આજે એક નવા ચેપ્ટરની શરૂઆત કરીએ. નવું ચેપ્ટર એટલે આપણું થશે પ્રકરણ નંબર 5. બરાબર. આ ચેપ્ટર ખૂબ સારું ચેપ્ટર છે, ખૂબ સિમ્પલ ચેપ્ટર છે. વધારે કંઈ માથાકૂટ કરવાની નથી અને વધારે કંઈ વિચારવાનું નથી, વધારે કંઈ યાદ રાખવાનું નથી. એટલે ખૂબ સારું ચેપ્ટર છે. તો જોઈએ ચેપ્ટર નંબર 5ની શરૂઆત કરીએ. બેઝિક થિયરી જે કંઈ આવે છે એ દરેક થિયરી હું તમને આવા ટૂંકા જે ક્વેશ્ચન આવવાના છે, આ ક્વેશ્ચનમાં હું તમને થિયરી સમજાવતો જઈશ. એટલે એના માટે પણ અલગ લેક્ચર મારે બનાવવાની જરૂર નથી, અલગ લેક્ચર મારે તમને ભણાવવાની જરૂર નથી. બેઝિક તમામ થિયરી હું તમને અહીંયા સાથે સાથે હું તમને ભણાવતો જઈશ. ક્લિયર? ચાલો, તો પહેલો જે ક્વેશ્ચન છે એને હમણાં સમજવાની જરૂર નથી, તો ડાયરેક્ટ બીજા ક્વેશ્ચનથી હું શરૂઆત કરું છું. આપેલ વિધાન સત્ય છે કે અસત્ય, તમારા જવાબના કારણ સાથે તમારે આપવાનું છે. ક્વેશ્ચન તમને પૂછવામાં આવ્યો છે, એક બિંદુમાંથી પસાર થતી એક અને માત્ર એક રેખા દોરી શકાય. હવે માની લો કે મેં એક બિંદુ અહીંયા લીધું છે, આકૃતિમાં તમને દર્શાવ્યું એ મુજબ. હવે એમાંથી હું રેખા દોરવાની શરૂઆત કરું છું, તો તમે જોઈ શકો એક આ રેખા દોરી, અહીંયા રેખા દોરો છો, આ રેખા. આ દરેક રેખાઓ એવી છે કે મિત્રો એક જ બિંદુમાંથી પસાર થાય છે, અલગ બિંદુ લેવાની જરૂર જ નથી. તો અસંખ્ય રેખાઓ, એનો મતલબ એવો થાય છે કે અહીંયા તમે જોવા જશો એટલે અસંખ્ય રેખાઓ એવી છે કે આ બિંદુમાંથી પસાર થાય. એટલે એક કોઈ બિંદુ મેં લઈ લીધું છે, એનું નામ તમે ઓ આપો, પી આપો, ગમે તે આપો, તો એમાંથી અસંખ્ય રેખા દોરી શકાય. અને આ લોકો એવું કહે છે એક અને માત્ર એક જ દોરી શકાય. તો આપેલું વિધાન કેવું થશે? અસત્ય થશે, કારણ કે એક અને માત્ર એક નહીં પરંતુ અસંખ્ય રેખાઓ દોરી શકાય છે, જે આપણે જોઈ શકીએ છીએ. ક્લિયર છે? ચાલો, એક ક્વેશ્ચનનો આપણે આન્સર આપ્યો. એટલે આ હતી આપણી થિયરી, કે આવી થિયરી પહેલાં સમજી લો કે અસંખ્ય રેખા દોરી શકાય એવી, અને ત્યારબાદ આવા આન્સર આપો. તેના બદલે હું એવું પણ કરી શકું કે જ્યારે ક્વેશ્ચન પૂછાય છે ત્યારે હું તમને થિયરી સ્વરૂપે સમજાવું તો સોલ્વ થઈ શકે છે. એમાં કંઈ વધારે વિચારવાની જરૂર નથી. ત્રીજો ક્વેશ્ચન જોઈએ એના પછીનો. ખરા ખોટું જ કહેવાનું છે. બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ દોરી શકાય. બે ભિન્ન એટલે અલગ અલગ બિંદુ, એક બિંદુ અહીંયા ને એક બિંદુ અહીંયા લીધું, તો આ બંનેમાંથી પસાર થવી જોઈએ. તો તમે જોઈ શકો આ બંનેમાંથી પસાર થાય છે એવી હું એક જ રેખા દોરી શકું છું. રાઈટ? કે આ બંનેમાંથી પસાર થતી હોય. તો હવે આ લોકો એવું કહે છે કે અસંખ્ય દોરી શકાય, પરંતુ એક જ દોરી શકાય. હવે તમે માની લો કે તમને એમ થાય કે સર આવી રીતે દોરો, તો આવી રીતે દોરો તો તમે જોઈ શકો છો એક જ રેખા દોરી શકાય છે, અસંખ્ય દોરી શકાતી નથી. તમને એમ થાય કે સર એમની આવી રીતે દોરો, તો બી એક જ દોરી શકાય છે. તમને એમ થાય કે સર નહીં ખાલી અહીંયા દોરો, પણ આપણે બંને બિંદુમાંથી વાત કરી છે, ફક્ત એક બિંદુની વાત કરી નથી. આ તમે જુઓ તો આ ફક્ત એક બિંદુ છે, એકમાંથી જ પસાર થાય. આ છે એકમાંથી જ પસાર થાય, પરંતુ અહીંયા જે મેં આડી રેખા દોરેલી છે, આ આડી રેખા, એ આડી રેખા તમે જોશો એટલે તમને સમજાશે કે બંને બિંદુમાંથી પસાર થાય છે, અહીંયા પણ અને અહીંયા પણ. ક્લિયર? એટલે આ મુજબ આપણે આન્સરને ફક્ત તમે નોર્મલ એક આકૃતિ દોરશો મિત્રો, તો આકૃતિ દોરશો ને એટલે તરત તમે આન્સર આપી શકશો એક આકૃતિ પરથી કે અસંખ્ય રેખા કઈ રીતે દોરી શકાય છે, કઈ રીતે અસંખ્ય રેખાનો આન્સર આવે છે. ચલો, ત્યારબાદ ખૂબ સારો ક્વેશ્ચન છે અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, ખાસ ધ્યાનમાં રાખીશું. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. જો એસી બરાબર બીસી થાય, એસી બરાબર બીસી એટલે બે રેખાના માપ અથવા બે રેખાખંડના માપ સમાન આપ્યા છે, તેવું બિંદુ એ અને બી ની વચ્ચે હોય તેવું તો સાબિત કરો કે એસી બરાબર 1/2 AB. આકૃતિ દોરીને સ્પષ્ટ કરો. ચલો, મેં બે આકૃતિ આખી દોરી દીધી છે. AB ની વચ્ચે એક બિંદુ મારે લેવાનું છે C. આ AB મેં દોરી દીધો, એની વચ્ચે મારે બિંદુ C લેવાનું છે. અહીંયા વચ્ચે મેં બિંદુ C લીધું. એ બિંદુ C કેવું કે અહીંયાથી આટલું અંતર એટલે AC અને અહીંયાથી આટલું અંતર એટલે CB. આ બંને કેવા થવા જોઈએ? સમાન. સમાનનો મતલબ લખવા જઈએ તો AC બરાબર BC અથવા CB, કોઈ બી લખી શકાય. તો આવું મારે થાય છે તો મારે સાબિત કરવાનું છે AC બરાબર 1/2 AB. ચાલો, તો હું તમને એક હિન્ટ આપું. આ ટાર્ગેટ તમે મગજમાં રાખજો. હવે આપણે એક સમજ મેળવીએ. સિમ્પલ છે, બહુ સહેલું છે. કલર ચેન્જ કરી નાખે તમને મજા આવે. ઓકે, ચાલો જુઓ. હવે હું તમને જે હિન્ટ આપું છું ખૂબ ઇમ્પોર્ટન્ટ હિન્ટ છે. હું તમને એમ કહું કે મારે આખું AB બનાવવું છે,
તો અહીંયાથી મારે અહીંયા સુધી જવું છે તો પહેલાં આટલો ટુકડો ચાલવો પડશે એટલે એસી, એના પછી પણ આટલો ટુકડો ચાલવો પડશે એટલે કે બીસી. ક્લિયર? ચાલો હવે એસીને એઝ ઇટ ઇઝ રહેવા દઉં છું. આ બીસી ઇક્વલ ટુ એસી અહીંયા તમે જોવો છો ને, બહુ હેલો દાખલો છે, કાંઈ વિચારવાની જરૂર નથી. બીસી ઇક્વલ ટુ એસી, તો એનો મતલબ શું થયો કે આ જે બીસી છે ત્યાં હવે હું બીસી નહીં લખું, પરંતુ મને બંને સમાન કીધા છે કે એના બરાબર એસી પણ લખી શકાય. અહીંયા એ બી હતું, ચલો એ બી એઝ ઇટ ઇઝ, તો અહીંયા 2AC લખી શકાય. આ 2 અહીંયા છેદમાં આવશે તો એ આ રીતે બની જશે. અહીંયાથી લખું છું એ બી છેદમાં 2 ઇઝ ઇક્વલ ટુ એસી. તો આને હું આ મુજબ પણ લખી શકું, એસી ઇઝ ઇક્વલ ટુ 1/2 AB. તો આ આપણો આન્સર આવી ગયો જે આપણે સાબિત કરવું તો તમે જોઈ શકો. ક્લિયર? એટલે સાબિત કરવાનું બહુ સિમ્પલ છે, ફક્ત થોડોક ટાર્ગેટ રાખવાનો છે, થોડુંક મગજમાં રાખવાનું છે. મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન છે, પરીક્ષામાં હશે ને હશે 2 કે 3 માર્ક્સમાં. કાંઈ વિચારવાની વધારે જરૂર નથી, આટલું તમે નોર્મલ કામ કરો છો ત્યાં આન્સર આવી જાય છે. ઓકે, રેડી? ક્લિયર? અને આ ચેપ્ટર પૂરું કરવું એટલે હું સ્કૂલમાં ભણાવતો ત્યારે તમારા જે આગળના ધોરણના વિદ્યાર્થીઓને પૂછજો, એક દિવસમાં ધારીએ તો આ ચેપ્ટર પૂરું થઈ જાય, કલાકનો લેક્ચર મળે તો. ક્લિયર? એટલે બહુ સિમ્પલ ચેપ્ટર છે, મજા આવે એવું છે. થોડુંક 1-2 દાખલા યાદ રાખો, લાખું ચેપ્ટર પૂરું. બાકીનું જે સાબિતીનું છે એ તો આપણે કરવાનું નથી. ઘણું બધું આ ચેપ્ટરમાંથી નીકળી ગયું છે, પરંતુ હું ટ્રાય કરું કે મોસ્ટ ઓફ વસ્તુ તમને ભણાવી દઉં. એક શાંત રેખાને બંને તરફ અનિશ્ચિત રીતે લંબાવી શકાય. શાંત રેખા તો આવે જ નહીં, રેખા હોય અને બે સાઈડ એરા હોય, તમને આ ખબર હશે. આને આપણે રેખા કહીએ છીએ. આ માની લો કે એબીનું હું નામ આપી દો, રેખા એબી. તો બંને સાઈડ એરા છે એનો મતલબ શું કે એરાને તમે આગળ લંબાવી શકો છો. બંને સાઈડ એરા છે એનો મતલબ શું કે એને તમે જેટલું ધારો એટલું બંને તરફ અનિશ્ચિત, કોઈ એનું નિશ્ચિત રૂપ નથી, એને તો ચોક્કસ માપ નથી, રેખાનું ચોક્કસ માપ પણ નથી. આવું કહીએ તો પણ ચાલે. એટલે એને બંને તરફ તમે અનિશ્ચિત, તમારે જેટલું લંબાવવું એટલું તમે લંબાવી શકો. તો અહીંયા તમને એ જ પૂછવામાં આવ્યું છે કે શાંત રેખાને બંને તરફ અનિશ્ચિત રીતે લંબાવી શકાય. તો લંબાવી શકાય તો આ વાત સાચી છે. ક્લિયર? તો આ વિધાન કેવું છે? સત્ય. ખાલી આપણે એટલું જ કહેવાનું. તો કારણ પણ તમે આકૃતિ દોરીને આપી શકો તો કહી શકો કે રેખાને કોઈ ચોક્કસ માપ હોતું નથી, એની કોઈ ચોક્કસ લંબાઈ હોતી નથી. ચાલો હવે છે આપણી પાસે નેક્સ્ટ. ઝૂમ કરી દઉં તમારા માટે. ક્વેશ્ચન નંબર 6 આપણી સામે છે, તો જોઈએ. ફરી વાર આવો જ ક્વેશ્ચન એક આવ્યો છે. જો એસી બરાબર એબી થાય તેવું બિંદુ એબીની વચ્ચે હોય, બિંદુ રેખાખંડ સી, બિંદુ જે છે રેખાખંડ એબીનું મધ્ય બિંદુ કહેવાય, તો સાબિત કરો કે દરેક રેખાખંડને એક અને માત્ર એક જ મધ્ય બિંદુ હોય. એટલે આ એક છે ને, હું તમને પહેલા સિમ્પલ ઉદાહરણ આપી દઉં. ચાલો, આપણા એબીનું મધ્ય બિંદુ સી છે. મધ્ય બિંદુનો મતલબ શું? વચ્ચે. મધ્ય બિંદુનો મતલબ શું થાય? વચ્ચે. વચ્ચે હોય એ શું કરે? સરખા ટુકડા, સરખા ભાગ. હું તમને એમ કહું કે આ 4 સેમીનો એબી છે. એબી કેટલાનો છે? 4 સેમીનો. તો વચ્ચે એક્ઝેક્ટ બિંદુ સી આવશે અહીંયા, તો એ શું કરશે? આના 2-2 સેમીના ટુકડા કરી નાખશે. તો હવે હું એવું કહી શકું કે અહીંયા કોઈ કહે છે બિંદુ ડી તે એ મધ્ય બિંદુ છે, તો તમે જોઈ ન શકો આટલું બિંદુ છે એ કઈ હરખા ટુકડા થોડા કરે, અલગ અલગ ટુકડા કરે છે. ક્લિયર? તો આ જ પ્રમાણે આપણે સાબિત કરવાનું છે. અને અહીંયાથી તમને મેં જે આકૃતિ સમજાય કે અહીંયા બિંદુ હું તમને ડી કહું અને એમ કહું કે આ 2 સેમીનો ટુકડો કર્યો અને અહીંયા 2 સેમીનો ટુકડો કર્યો, તમે જ ના પાડશો કે સર જોતા જ એવું લાગે છે કે 2-2 સેમીના સમાન ટુકડા થતા નથી, અલગ અલગ ટુકડા થાય છે. એટલે બિંદુ ડી છે એ મધ્ય બિંદુ નો એક જ બિંદુ ગમે એ હોઈ શકે, બિંદુ સી કે જ્યાંથી હરખા ટુકડા થતા હોય. અને તમને પણ ખબર પડે કે આમ તમારી પાસે પેન્સિલ હોય કે કોઈ બી વસ્તુ હોય, ફૂટપટ્ટી હોય, તો એનું મધ્ય બિંદુ એટલે વચ્ચોવચ એક જ ભાગ, એક જ જગ્યા હોય. એવું ન હોય કે આ વચ્ચે થતી ને આ વચ્ચે થતી હોય. ક્લિયર? એટલે આપણે એવું જ સાબિત કરવાનું છે કે એક જ મધ્ય બિંદુ હોય, વધારે હોય નહીં. તો એવું જ સાબિત કરવું છે ને, તો આપણે ખોટું ધાર લઈએ કે આ એબી છે, એનું એક આ બિંદુ સી મધ્ય બિંદુ છે અને ડી મધ્ય બિંદુ છે. મેં બેયને ધારી લીધા. શું ધાર્યું? સી મધ્ય બિંદુ છે અને ડી પણ મધ્ય બિંદુ છે. તો જો મધ્ય બિંદુ હોય તો હમણાં આપણે આગળનો દાખલો જ કર્યો, સાબિત કર્યો યાની આગળ જ તે
તમે જોયું કે મધ્ય બિંદુ હશે તો આ મુજબનું લખી શકાય. માની લો કે સી મધ્ય બિંદુ હશે તો એસી બરાબર શું થાય? આખાના 2 ટુકડા. એસી બરાબર 1/2 AB. તો હું એમ કહું સર ડી મધ્ય બિંદુ હશે તો એડી બરાબર પણ આખાના 2 ટુકડા થઈ જશે. આખું એટલે એબી. ક્લિયર? આ મુજબ થઈ શકે. ચાલો તો આ 2 સમીકરણ આપણી પાસે આવી ગયા. પહેલું, આ બીજું. હવે હું શું કરું? આ બંનેની બાદબાકી કરી દઉં. શું કરું? આ બંનેની બાદબાકી કરી દઉં. તો બંનેની બાદબાકી કરીશ એટલે શું આવશે? એડી માઇનસ એસી. ચાલો આ બાજુ મેં બાદબાકી કરી, આ બાજુ પણ કરું. એડી બરાબર 1/2 AB અને એસીની કિંમત આપણી પાસે શું છે? 1/2 AB. બંનેની 1/2 AB. તો બાદબાકી થશે તો 0. તો આન્સર આવ્યો એડી માઇનસ એસી બરાબર 0. હવે એડી માઇનસ એસી બરાબર 0 આવ્યો. એડી માઇનસ એસી બાદબાકી કરીએ તો શું આવે છે જોઈએ. ચાલો અહીંયાથી આ કાઢ નાખું છું અને જોઈએ. ચલો એડી એટલે આટલું. એમાંથી હું એની આગળનો ટુકડો કાઢી લઉં. એસી. એડીમાંથી એસી. તો આખામાંથી આટલો ટુકડો કાઢી લીધો. મારી પાસે આટલો કલર વાળો હોય તો આટલો અહીંયા વધે એટલે આટલો એટલે કોણ? સીડી. તો સીડી ઇક્વલ ટુ શું થઈ ગયું? 0. સીડી ઇક્વલ ટુ 0 એટલે એનું માપ 0 થઈ ગયું. એ બે વચ્ચેનું અંતર. તો અહીંયા તમે જોઈ શકો કે સીડી 0 નથી, એની વચ્ચે કંઈક અંતર છે અહીંયા આટલું. તો એટલું અંતર છે એનો મતલબ આપણે જે ધાર્યું હતું કે 2 બિંદુ હશે તો એ વાત કેવી નીકળી? ખોટી. હવે એ વાત જ ખોટી નીકળે એટલે આપણે જે ધાર્યું હતું એ વાત ખોટી છે. એટલે ખોટી છે તેનો મતલબ શું હોય? 2 ની એક જ મધ્ય બિંદુ હશે. ક્લિયર? સમજી લીધું આ વાત? ચાલો હજી આમ તો અહીંયા સુધીનું રહેવા દઈએ. આવતી વખતે પછી અહીંથી આગળ ભણીશું. ક્લિયર? ચાલો, થેન્ક યુ.